પોરબંદરમાં એડવોકેટ હોવાનું ખોટું સ્વાંગ રચી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં હવે તપાસને લઈને નવો વળાંક આવ્યો છે, જેમાં પીડિતાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને આ કેસની તપાસ ડીવાયએસપીને સોંપવાની માંગ કરી છે. પોરબંદરની એક યુવતીએ ગત 28 જૂનના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં છાયા વિસ્તારના ચિરાગ ટપ્પુ સિંગરખિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ પોતે એડવોકેટ હોવાનું ખોટું જણાવી નકલી વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને છૂટાછેડાના કેસમાં મદદ કરવાના બહાને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. આ ફરિયાદ મુજબ આરોપીએ યુવતીને ઇન્દિરાનગરના દરિયાકાંઠે બોલાવી ઠંડા પીણામાં નશાકારક પદાર્થ પીવડાવ્યો હતો અને ત્યારબાદ પોતાના ઘરે લઈ જઈ તેની સાથે અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હતો. ઉપરાંત મોબાઈલમાંથી મેસેજ ડિલીટ કરાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હવે પીડિતાએ જિલ્લા પોલીસ વડાને કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે આ ફરિયાદમાં નશાકારક પદાર્થ પીવડાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં સંબંધિત કાનૂની કલમો ઉમેરવામાં આવી નથી. તેમજ નકલી એડવોકેટ તરીકે ઓળખ આપી ભારત સરકારના નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીનો લોગો અને અશોક ચક્ર ધરાવતું નકલી વિઝિટિંગ કાર્ડ વાપરવા છતાં સંબંધિત કાયદા હેઠળની કલમો પણ ઉમેરવામાં આવી નથી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી અગાઉ હત્યાના પ્રયાસના કેસમાં શરતી જામીન પર મુક્ત હતો, તેમ છતાં નવા ગંભીર ગુના બાદ તેના જામીન રદ કરાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત ફરિયાદ બાદ આરોપીને ઝડપવામાં વિલંબ થયો. પોલીસ રિમાન્ડ પણ માંગવામાં આવ્યું નહીં. તેમજ મોબાઈલ અને લેપટોપ કબજે કરી ફોરેન્સિક તપાસ કરવામાં આવી નથી. પીડિતાએ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપીને સોંપવા, બાકી રહેલા ગંભીર કલમો ઉમેરવા, આરોપીના મોબાઈલની કોલ ડિટેલ્સની તપાસ કરવા, ફરાર દરમિયાન તેને મદદ કરનારાઓની ઓળખ કરવા તેમજ મોબાઈલ, લેપટોપ અને નકલી વિઝિટિંગ કાર્ડની FSL તપાસ કરાવવાની માંગ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.